બજાજ ફાઇનાન્સની સાથે રવિ શરૂઆત કરીએ ચર્ચાની. જેમ હમણાં આપણે શરૂઆતમાં તમે વાત કરી, ફાઇનાન્સ સ્ટોક્સ સરસ બિઝનેસ અપડેટ આપી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ ઘણા બધા પ્રોબ્લેમ્સમાં હતો, બધું સોલ્વ થઈ ગયું છે. આરબીઆઈ તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ. આજે હવે આગળ વધવાની કોશિશ સ્ટોક કરશે અને જે રિસેન્ટલી 3 કે 4 વખત ટોપ બતાવવાની કોશિશ કરી છે 7400 આસપાસ, તેને પાર જવાની કોશિશ કરશે. તેજીની ચાલ યથાવત રહે તેવું લાગે છે બજાજ ફાઇનાન્સ. રવિ, જરૂરથી આજ માર્કેટ જેટલું અનુમાનિત કરી રહ્યું છે 3-4% શાયદ એટલું મોટું ગેપ અપ ના થાય. આઈ થિંક એક બેટર લેવલ પર મળે ત્યારે ખરીદારી કરવી જોઈએ. ઘણું સ્ટ્રોંગ છે, લિક્વિડિટીની પોઝિશન ઇનફ છે. આઈ થિંક કે જે પ્રી ક્વાર્ટર્સ નંબર આવે છે એ છેલ્લા 2 થી 3 ક્વાર્ટરથી ઘણા સ્ટ્રોંગ આવી રહ્યા છે. એટલે જ ફંડ હાઉસીસ, બ્રોકરેજ હાઉસીસના ટાર્ગેટ 9000 સુધી આ શેરના છે અને અત્યારે 7300 ચાલી રહ્યો છે, તો એક પોટેન્શિયલ અપસાઇડ છે. આઈ થિંક કે જે ઇન બિટવીન કોવિડ પછી જે ફરીથી પ્રી કોવિડના લેવલ પર આવ્યું પછી છેલ્લા 3 ક્વાર્ટરથી આ કંપનીના જે નંબર છે એમને ઘણી સ્ટ્રોંગ છે ઇન ટર્મ્સ ઓફ લિક્વિડિટી, ડિપોઝિટ ગ્રોથ અને ડિસ્બર્સમેન્ટ, આ ત્રણેયમાં 20% ઉપરનો ગ્રોથ મેન્ટેન કર્યો છે. તો માર્કેટ ઉત્સાહિત છે અને ઇન રિસન્ટ પાસ્ટ તમામ જે ફાઇનાન્શિયલ કંપનીઓ છે એ પણ માર્કેટનું એવું અનુમાન હતું કે કદાચ જે બેંકો છે એ એનબીએફસી નો શેર છે એ લઈ જશે, પણ એવું કંઈ બન્યું નથી. કારણ કે રિટેલ ફાઇનાન્સમાં જે રિઝર્વ બેંકના નિયમોના પરિવર્તન થયા એને લઈને બજાજ ફાઇનાન્સ, કારણ કે એનો મહત્તમ ધંધો આ સેગમેન્ટમાંથી આવતો હતો, પરંતુ જે રિલીફ મળી એ ઘણી સ્ટ્રોંગ છે. હજી પણ 1-2 ક્વાર્ટર આ કંપની ટ્રેક્શનમાં રહી શકે છે. જે કરંટ ક્વાર્ટર છે અને નેક્સ્ટ ક્વાર્ટર, આ બંનેમાં થોડી ફેસ્ટિવિટીનો પણ થીમ જોવા મળી શકે. સૌથી બેસ્ટ ક્વાર્ટર ડિસેમ્બર વાળું હશે, ત્યારે એવું લાગી રહ્યું છે કે એક ફેસ્ટિવિટીની સારી થીમ હશે. કરંટ ક્વાર્ટરમાં જે પોઝિટિવિટી છે, બજાજ ફાઇનાન્સે જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે એમાં પર્ટિક્યુલર એસી, કુલર અને રેફ્રિજરેટર ઉપર ઘણી સ્કીમ્સ એમને લોન્ચ કરી હતી, તો આધારિત એમનો બિઝનેસ પણ ત્યાંથી સારો આવ્યો છે. તો આઈ થિંક આ બધા જો આપણે કમ્બાઈન કરીએ તો મને એવું લાગી રહ્યું છે કે હજી પણ આ હોલ્ડ કરવા લાયક શેર છે. ઓવરઓલ 7800 સુધીના ટાર્ગેટ તમને 2 થી 3 મહિનામાં અને 8500 ના ટાર્ગેટ 1 વર્ષમાં કંપની આપી શકે છે. ઇન્ટ્રાડે પર્સપેક્ટિવમાં જો વોલેટિલિટી મળે છે, થોડું ગેપ અપ ઓપનિંગ બાદ જો સસ્ટેન થાય છે અને 7180, 7200 સુધીના લેવલ નીચેની બાજુ મળી જાય છે, તો મારા હિસાબે એ ખરીદી કરવાનું શ્રેષ્ઠ લેવલ હોઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું બજાજ ફાઇનાન્સ પર.